જે લોકોને ભવિષ્યમાં લગ્ન થવાના છે, જેને એક બાળક છે, બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે, બધા જ માટે આ વિડીયો નવી દિશા આપશે અને એની દશા પણ ફેરવી શકશે. બાળકનું ડેવલપમેન્ટ 90% એના જન્મ પહેલાં થઈ જાય છે. સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ કોઈ સંસ્કાર હોય તો એ છે ગર્ભ સંસ્કાર. લવકુશને યાદ આવે ત્યારે માં ભગવતી સીતાની યાદ આવે, છત્રપતિ શિવાજીની યાદ આવે ત્યારે માં ભગવતી જીજાબાઈની યાદ આવે. એટલે દેશની અને વિશ્વની ભગવતી હોય, હંમેશા ભગવાનને પણ લાવવાની એની પાસે શક્તિ છે. સૌથી પહેલાં તો પોતાના શરીરને સંપૂર્ણપણે શુદ્ધ કરી નાખો. કારણ કે અત્યારે આપણે બધું જ ઝેર ખાય છે, ખોરાકમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવા. એક બાળક એવું જન્મ્યું કે મામા, કાકા, દાદા, દાદી બોલે, આ બાળક પહેલાં ઓમ બોલે. ઓહો. એક બાળક એવું જન્મ્યું, મારી નજર સામે જોઈ લો આટલો છે. બાળકના ગર્ભ સંસ્કાર જ્યારે તમારા લગ્ન થાય ત્યારે આનાથી મોટી કોઈ પણ કામને પ્રાયોરિટી ન આપો, એવી મારી પ્રાર્થના છે. મિત્રો, અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજામાં છીએ, મહેન્દ્રસિંહ અને ભગવાન ધન્વંતરીના સાનિધ્યમાં બેઠા છીએ. ત્યારે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. આની પહેલાં આપણે ઇન્ફર્ટિલિટી ઉપર ચર્ચા કરી હતી મુદ્દા ઉપર. હવે ગર્ભધારણ રહી જાય, ગર્ભધારણ થઈ જાય એ પછી જે કહેવાય છે ને કે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, તો આ મુદ્દા ઉપર ગર્ભ સંસ્કાર, તો એમના ઉપર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા છે. સાહેબ, આ મુદ્દા ઉપર સમજવું છે થોડું કે ગર્ભ સંસ્કાર શું છે, કઈ રીતે બાળકનો જે શરૂઆતથી ઉછેર ગણાય તો ત્યાંથી જ છે, તો એના વિશે થોડું સમજવું છે. આપે જે વાત કરી, પ્રશ્ન પૂછ્યો, એ બહુ વર્તમાન સમયનો મહત્વપૂર્ણ અને અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન એટલા માટે છે કે પહેલાંના સમયની અંદર સંયુક્ત પરિવાર હતા, 8-10 બાળકોનું જનરલ બાળકો હતા. એકાદો બાળક ખોડખાપણવાળો હોય, વિકલાંગ હોય, દિવ્યાંગ હોય, મનોવિકલાંગ હોય, મનોદિવ્યાંગ હોય, તો સંયુક્ત પરિવારના કારણે એનું જીવન વ્યવહાર ચાલી રહેતો હતો. વર્તમાન સમયમાં કુટુંબ વિભક્ત થઈ રહ્યા છે અને પરિસ્થિતિ સમયના કારણે લોકો 2 બાળકો સુધી મર્યાદિત રહી રહ્યા છે. અમે 2, અમારા 2, અને હવે અમે 2 અમારા 1, એ પણ ચાલી રહ્યું છે. ત્યારે ગૃહસ્થ જીવન માટે હું સમજતો હોય તો, અને એ સત્ય છે કે બાળક એના જીવનનું આખું કેન્દ્ર બિંદુ હોય છે. ત્યારે જે લોકો યુવાનો આ વિડીયો સાંભળવાના છે, જે લોકોને ભવિષ્યમાં લગ્ન થવાના છે, જેને એક બાળક છે, બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે, બધા જ માટે આ વિડીયો નવી દિશા આપશે અને એની દશા પણ ફેરવી શકશે. તો સનાતન વૈદિક સંસ્કૃતિમાં સંસ્કાર આપેલા છે, અને સંસ્કારો હિ ગુણાંતરધાનમ. અંતર્ધાન એટલે ગુણનું અંદર સ્થાપના કરવી. તો એમાં સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ કોઈ સંસ્કાર હોય તો એ છે ગર્ભ સંસ્કાર. તો હવે મેડિકલ સાયન્સ પણ એવું કહેશે અને આયુર્વેદ શાસ્ત્રમાં પણ લખ્યું છે. તમે પ્રશ્ન પૂછો કે બાળક કન્સીવ થયા પછી શું કરવું, પ્રશ્ન હકીકતમાં એવો આવવો જોઈએ કે એની પહેલાં શું કરવું. કારણ એનું કારણ એ છે કે બાળકનું ડેવલપમેન્ટ 90% એના જન્મ પહેલાં થઈ જાય છે. ઓહો. તમને થાય કે હા જન્મ પહેલાં, હા 30-40% કન્સીવ થયા પહેલાં. થોડું વિચિત્ર લાગશે ને, આશ્ચર્ય લાગશે. અને 40-50% પ્રેગ્નન્સી દરમિયાન, પછી 10% ડેવલપમેન્ટ વધે. તો હવે જ્યારે બાળક શબ્દ આવે, બેબી શબ્દ આવે, બાળક આવે, ત્યારે મનમાં બોડીનું આવવું જોઈએ, બોડી, માઇન્ડ એન્ડ સોલ આવવું જોઈએ. એ ખાલી શરીર નથી આવતું, એક આત્મા પણ આવે છે, કુંડલીની શક્તિ પણ આવે છે, સૂક્ષ્મ શરીર પણ આવે છે, અને શરીર પણ આવે છે. ઓહો, સાચી વાત છે. એટલે મન, શરીર અને આત્મા. તો એમાં 3 પ્રકારના બાળકો હોય. પહેલા બાળકો એવા હોય જે એક્સિડેન્ટલ ચાઇલ્ડ કહેવાય, કે માતા પિતાનો એક સ્વાભાવિક એનું સંબંધ હોય અને એના કારણે જે બાળક આવે એક્સિડેન્ટલ ચાઇલ્ડ કહેવાય. બીજા પ્રકારના બાળકો માતા પિતાને પ્રેમ હોય, લાગણી હોય, એને થોડા મંત્ર જાપ, આધ્યાત્મિક ચર્ચાઓ કરી હોય, સામાન્ય પોતપોતાના પરિવાર જે પ્રમાણે, તો એ બાળક મોટા ભાગે સજ્જન કક્ષાના આવે. પણ વર્તમાન સમયમાં જેની જરૂર છે એ છે દિવ્ય આત્મા. એટલે હું થોડુંક વિશેષ રીતે સમજાવું, ખાસ કરીને શહેરી વર્ગ છે કે આવી રહ્યા છે એક્સિડેન્ટલ ચાઇલ્ડ. લોકો અત્યારે જાગૃતિ આવી રહી છે, ડિઝાઇનર બેબી આવી રહ્યા છે, એક્સિડેન્ટલ ચાઇલ્ડ છે. સમાજમાં જે જાગૃતિ આવી રહી છે ડિઝાઇનર બેબીની, પણ વિશ્વ કલ્યાણ માટે જેની જરૂર છે એ છે દિવ્ય આત્માઓ, ડિવાઇન સોલ. વાહ. જેમ કે છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો અને માં ભગવતી જીજાબાઈ ઇતિહાસમાં અમર થઈ ગયા. લવ અને કુષ્મને જન્મ આપ્યા પછી ઇતિહાસમાં માં ભગવતી સીતા માતા
અમર થઈ ગયા. એટલે લવકુશને યાદ આવે ત્યારે માં ભગવતી સીતાની યાદ આવે, છત્રપતિ શિવાજીની યાદ આવે ત્યારે માં ભગવતી જીજાબાઈની યાદ આવે. એટલે આ દેશની અને વિશ્વની ભગવતી હોય, હંમેશા ભગવાનને પણ લાવવાની એની પાસે શક્તિ છે. ત્યારે આ વિડીયો સાંભળનારા દરેક ભગવતી અને દરેક લોકોને મારી પ્રાર્થના છે, સાસુ સસરાને પણ પ્રાર્થના છે કે તમારા ઘરે જે બાળક આવી દિવ્ય બાળક આવે. આ ધરતી ઉપર વિશ્વ કલ્યાણ માટે કેટલા બધા ડિવાઇન સોલ, દિવ્ય આત્મા અવતરિત થવા માગે છે. તો આપ સૌ એની તૈયારી કરો એવી મારી પ્રાર્થના છે. અને આ વિડીયોના વધારેમાં વધારે લોકો સુધી તમે પહોંચાડી શકી આપણે આ ભગવત કાર્યમાં જોડાઈ એવી પણ મારી વાત ગુજરાતીના માધ્યમથી આપ સૌને વિનય અને પ્રાર્થના છે. ત્યારે એના માટે શું કરવાનું છે? સૌથી પહેલાં તો પોતાના શરીરને સંપૂર્ણપણે શુદ્ધ કરી નાખો. કારણ કે અત્યારે આપણે બધું જ ઝેર ખાઈ છે, ખોરાકમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, વ્યસન મુક્ત કરી નાખો. શરીર પંચકર્મથી શુદ્ધ કરી નાખો, આખું વ્યવસ્થિત. શરીર શુદ્ધ થઈ જાય પછી મન શુદ્ધ કરો. ધ્યાન, યોગ, સાધના, પ્રાણાયામ 1 થી 2 વર્ષ અગાઉ આ બધું ચાલુ કરો. શરીર શુદ્ધ થયું, મન શુદ્ધ થયું પછી દિવ્ય આત્માનો આહવાન માટે પોતાની જાતને તૈયાર કરો કે અમારા ઘરે જે આત્મા આવે એ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આવે. વિશ્વ કલ્યાણ, જગત કલ્યાણ, વિશ્વ કલ્યાણ માટે આવે, દરેકના ભલા માટે આવે. એ પ્રકારનું વાતાવરણ કરો. નિત્ય યજ્ઞ કરો, નિત્ય સાધના કરો, પ્રાણાયામ કરો. પ્રાણાયામમ પરમ તપ. શરીર શુદ્ધ કરો, મન શુદ્ધ કરો, એટલે આખું શુદ્ધ થઈ ગયું. પછી આહવાન. ઓમ અહિરસી, ચરક સંહિતાની અંદર આહવાનનો મંત્ર છે. ઓમ અહિરસી આયુરસી ધાતામ તમ દદાતુ કરીને આખો મંત્ર એનો પાઠ કરો. ઈષ્ટ દેવતાનું આહવાન કરી અને પછી દિવ્ય આત્માનું સ્થાપન થાય. દિવ્ય આત્માનું સ્થાપન થશે એટલે માતાને એનો અનુભવ આવવાનો ચાલુ થશે, એના વિચારો ફરવા મળશે, ઘરનું વાતાવરણ ચેન્જ થશે. કારણ કે એ અંદરથી એની ઉર્જા આવશે, હજારો જન્મોના સંસ્કાર લઈને આવે છે. અને પછી એનો ઉછેર પણ એટલો જ મહત્વપૂર્ણ છે. એટલે એને સુવર્ણપ્રાશન સંસ્કારથી પ્રારંભ કરો. દરેક બાળક જન્મે એટલે કશ્યપ ઋષિએ સુવર્ણપ્રાશન સંસ્કાર આપેલા છે. આપણે એની વાત કરશું ડીપમાં આખી કે આ સંસ્કાર શું છે ને કઈ રીતે બધા કરાવવા. તો સુવર્ણપ્રાશન 6 મહિના સુધી એને જન્મ તરત તો આપવાનું જ છે, પણ પછી તો પહેલું જે બાળકની અંદર સંસ્કાર થયો એટલે પહેલો ગર્ભાધાન સંસ્કાર, પછી પ્રેગ્નન્સી કોન્સી થયા પછી પુંસવન સંસ્કાર આવે. પુંસવન સંસ્કાર એટલે કે એની અંદર દિવ્યતા લાવવાનો સંસ્કાર. પછી સીમંતોપનયન સંસ્કાર આવે અને પછી પુંસવન ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોપનયન સંસ્કાર અને પછી સુવર્ણપ્રાશન સંસ્કાર, પછી નામકરણ સંસ્કાર. એટલે 16 સંસ્કારના 4 થી 6 સંસ્કાર તો પહેલા આવી જાય. એનો અર્થ કેટલું મહત્વપૂર્ણ છે ગર્ભ સંસ્કાર. ત્યારે આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ પણ આજથી આ ધરતીને ફરીવાર કલ્યાણકારી બનાવવા માટે, આવા દિવ્ય આત્માના આહવાન માટે આયુર્વેદ શાસ્ત્રનું આચરણ કરી શરીર, મન અને આત્માને શુદ્ધ કરી દિવ્ય આત્માનું આહવાન કરો. એ બાળક આપના ઘરે આવશે તો આપનું, આપના પરિવાર, સમાજ અને વિશ્વનું કલ્યાણ કરશે અને આપના માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. અને 2 અનુભવ કહી દઉં. એક બાળક એવું જન્મ્યું કે મામા, કાકા, દાદા, દાદી બોલે, આ બાળક પહેલાં ઓમ બોલે. ઓહો. એક બાળક એવું જન્મ્યું, મારી નજર સામે જોઈ લો આટલો છે કે આખા ઘરના કોઈ પણ ટીવીમાં જોતા હોય કાંઈ ન જોવા દે, એને કીર્તન સાંભળવાના અને ગાયની સેવા અને યોગનું જ જોવાનું. એટલે 2 વર્ષનું બાળક આખા પરિવારને કાંઈ જોવા દે ને. હવે હું જો 2 વર્ષમાં બધાને ગાય, યોગ અને આયુર્વેદ તરફ વાળી શકે તો એ 15-20 વર્ષનું થાય ત્યારે શું કામ કરશે? અત્યારે વિશ્વમાં યુદ્ધો ચાલી રહ્યા છે, જેટલા યુદ્ધો ચાલી બંધ નથી થતા, ચારે બાજુ ખેતી બગડી ગઈ છે, કેન્સરમાં લોકો મરી રહ્યા છે. એટલે ધરતીને ફરીવાર અત્યારે ધરતી બગાડી અને આપણે પ્લાનિંગ કરી રહ્યા છે કે મંગળ ઉપર જવું, આની ઉપર જવું. સારી બાબત છે, કાંઈ ખોટું નથી, પણ આ ધરતીને જ ફરીવાર હરીભરી બનાવીએ. આવી હરીભરી બનાવનારા, અલગ અલગ ક્ષેત્રના કામ કરનારા દિવ્ય આત્માઓ અવતરિત થવા માટે આપણે સહભાગી બનીએ એવી આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીના સાનિધ્યમાં આપણે પ્રાર્થના કરીએ. અને સરસ મજાની ચર્ચા થઈ જે આવનારા સમયમાં હજારો વર્ષો સુધી સમાજ અને લોકોને માર્ગદર્શન કરશે. અને સૌથી અગત્યનું, બાળકના ગર્ભ સંસ્કાર જ્યારે તમારા લગ્ન થાય ત્યારે આનાથી મોટી કોઈ પણ કામને પ્રાયોરિટી ન આપો એવી મારી પ્રાર્થના છે. કારણ કે સૌથી મુખ્ય કામ આ છે. આપણે એની ગંભીરતા સમજીએ છીએ અને 9 મહિના દરમિયાન જે આહાર વિહાર લેવામાં આવે એકની અસર બાળક ઉપર થાય. તમે જે બહારનું ખાતા હોય તો આપણે એને સારા યજ્ઞ ન કરાવી શકીએ, આપણે ધ્યાન ન કરાવી શકીએ, આપણે મહાપુરુષોના, સિદ્ધ પુરુષોના આશીર્વાદ ન લખાવી શકીએ, તો આવું સારું કાર્ય ન કરી શકીએ. તો આવી વિકૃત પરંપરાની જગ્યાએ સંસ્કૃત અને સારી પરંપરાનું પણ સ્થાપન કરીએ એવી આપ સૌને મારી પ્રાર્થના છે. અને ચાલો આ દિવ્ય ભગવત કાર્ય અંદર જોડાઈએ. જય આયુર્વેદ. તો મિત્રો, મહેન્દ્રસિંહ સરવૈયાએ આપણને ખૂબ જ મહત્ત્વની બાબત જે છે એ સમજાવી અને એના વિશે ચર્ચા કરી. તો આવા જ કોઈક વિષય સાથે ફરી મળીશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી મને રજા આપો.